કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાયનું મહાત્મ્ય, જે કર્મ સંન્યાસ યોગ, આપણે સાંભળીએ. શ્રી ભગવાન કહે છે કે દેવી, હવે સૌ કોઈ દ્વારા સન્માનિત 5મા અધ્યાયનું મહાત્મ્ય સંક્ષેપમાં જણાવું છું, તે સાવધાન થઈને સાંભળો. મદ્ર દેશમાં પુરુકુત્સપુર નામનું એક નગર છે. એમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ વેદપાઠી બ્રાહ્મણોના વિખ્યાત વંશમાં, જે બધી રીતે નિષ્કલંક હતો, ઉત્પન્ન થયો હતો. પરંતુ પોતાના કુળ માટે ઉચિત વેદશાસ્ત્રોના સ્વાધ્યાયને છોડીને ઢોલ વગેરે વગાડતા વગાડતા એણે નાચ ગાનમાં મન પોરવ્યું. ગીત, નૃત્ય અને વાજા વગાડવાની કળામાં પરિશ્રમ કરીને પિંગલે ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી અને એના લીધે એનો રાજભવનમાં પણ પ્રવેશ થઈ ગયો. હવે એ રાજાની સાથે રહેવા માંડ્યો અને પારકી સ્ત્રીઓને બોલાવીને એમનો ઉપભોગ કરવા માંડ્યો. સ્ત્રીઓ સિવાય બીજે ક્યાંય એનું મન ચોંટતું ન હતું. ધીમે ધીમે અભિમાન વધી જવાથી ઉચ્ચખલન થઈને એકાંતમાં રાજાને બીજા લોકોના દોષ જણાવવા માંડ્યો. પિંગલની એક પત્ની હતી, જેનું નામ હતું અરુણા. એ નીચ કુળમાં જન્મી હતી અને કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી સદા એમની જ શોધમાં ભમ્યા કરતી હતી. એણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજીને એક દિવસ અડધી રાત્રે ઘરની અંદર જ એનું માથું કાપીને મારી નાખ્યું અને એના શબને જમીનમાં દાટી દીધું. આ રીતે પ્રાણ વિયોગ થતાં એ યમલોકમાં પહોંચ્યો અને ભીષણ નરકનો ઉપભોગ કરીને નિર્જન વનમાં ગીધ થયો. અરુણા પણ ભગંદર રોગથી પોતાનું સુંદર શરીર ત્યજીને ઘોર નરક ભોગવ્યા પછી એ જ વનમાં પોપટી થઈ. એક દિવસ એ દાણો ચણવાની ઈચ્છાથી આમ તેમ ઠેકી રહી હતી. એટલામાં જ પેલા ગીધે પૂર્વજન્મના વેરનું સ્મરણ કરીને એને પોતાના તીક્ષ્ણ નખોથી ફાડી નાખી. પોપટી ઘાયલ થઈને પાણીથી ભરેલી મનુષ્યની ખોપરીમાં પડી. ગીધે પછી એના પર ઝપટ મારી. એટલામાં જ જાળ પાથરનાર ચીડીમારોએ એને પણ બાણોનું લક્ષ્ય બનાવ્યું. એના પૂર્વજન્મની પત્ની પોપટી એ ખોપરીના જળમાં ડૂબીને પ્રાણ ત્યાગી ચૂકી હતી. પછી એક ક્રૂર પક્ષી પણ એમાં પડીને ડૂબી ગયું. ત્યારે યમરાજના દૂતોએ બંનેને યમરાજના લોકમાં લઈ ગયા. ત્યાં પોતાના પૂર્વકૃત પાપ કર્મને સ્મરીને બંને ભયભીત થઈ રહ્યા હતા. ત્યાર પછી યમરાજે જ્યારે એમના ઘૃણા ઉપજે એવા કર્મો પર દ્રષ્ટિ નાખી, ત્યારે એમણે જાણ થઈ કે મૃત્યુના સમયે ઓચિંતા ખોપરીના જળમાં સ્નાન કરવાથી આ બંનેનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે એમણે બંનેને મનોવાંછિત લોકમાં જવાની આજ્ઞા આપી. આ સાંભળીને પોતાના પાપને સ્મરતા સ્મરતા એ બંને મોટા વિસ્મયમાં પડ્યા અને નજીક જઈને ધર્મરાજના ચરણોમાં પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે ભગવાન, અમે બંનેએ પૂર્વજન્મમાં બહુ ધૃણિત પાપનો સંચય કર્યો છે, છતાં અમને મનોવાંછિત લોકમાં મોકલવાનું શું કારણ છે, તે જણાવો. યમરાજે કહ્યું, ગંગાના કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા. એકાંત સેવી, મમત્વ વિનાના, શાંત, વિરક્ત અને કોઈના પ્રત્યે પણ દ્વેષ ન રાખનારા હતા. દરરોજ ગીતાના 5મ અધ્યાયનો જપ કરવાનો એમનો સદાનો નિયમ હતો. 5મ અધ્યાયનું સ્મરણ કરી લેવાથી મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મનું જ્ઞાન પામી જાય છે. એ જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈને એમણે પોતાના શરીરનો પરિત્યાગ કર્યો હતો. ગીતાના પાઠથી જેમનું શરીર નિર્મળ થઈ ચૂક્યું હતું, જે આત્મજ્ઞાન પામી ચૂક્યા હતા, એ જ મહાત્માની ખોપરીનું જળ પામીને તમે બંને પવિત્ર થઈ ગયા છો. માટે હવે તમે બંને મનોવાંછિત લોકમાં જાઓ, કેમ કે ગીતાના 5મ અધ્યાયના મહાત્માથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો. શ્રી ભગવાન કહે છે કે સૌના પ્રત્યે સમભાવ રાખનારા ધર્મરાજ દ્વારા આ રીતે સમજાવવામાં આવતા એ બંને ઘણા પ્રસન્ન થયા અને વિમાનમાં બેસીને વૈકુંઠ ધામે ચાલ્યા ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય, જે કર્મ સંન્યાસ યોગ, એ આપણે સાંભળીએ. પછી અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. આ રીતે અર્જુને પૂછવાથી ભગવાન બોલ્યા કે હે અર્જુન, કર્મ સંન્યાસ
અને કર્મયોગ આ બેય પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. માટે હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, એ કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. હે અર્જુન, ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે, ડાયા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિર માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. જ્ઞાની યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે. તેમ છતાં પણ એ મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવા કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. હે અર્જુન, તત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખ ઉગાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. પરંતુ હે અર્જુન, દેહાભિમાનીઓ દ્વારા આ સાધન થવું અઘરું છે અને નિષ્કામ કર્મયોગ સુગમ છે. કારણ કે જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. આથી કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ તજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. આથી જ કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. હે અર્જુન, અંતઃકરણ જેના વશમાં છે એવો સાંખ્યયોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ 9 દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિર રહે છે. પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને, ન કર્મોને કે ન તો કર્મના સંયોગને સર્જે છે, પરંતુ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. હે અર્જુન, પરમાત્મામાં જેમનું મન તદ્રુપ્ત થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચંડાળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. આથી જેમનું મન સંભાવમાં સ્થિર છે, એમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે. કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સ્થિર છે. અને જે માણસ પ્રિયને પામે છે, હરખાય નહીં તેમજ
અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિર છે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણનો સાધક આત્મામાં સ્થિર જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિર માણસ અક્ષય આનંદને અનુભવે છે. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષયી માણસોને સુખરૂપ ભાસે છે તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કોંતેય, ડાયો અને વિવેકી માણસ એમનામાં રમતો નથી. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે એકે પામેલો સાખ્યયોગી શાંત બ્રહ્મને પામે છે. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિર છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિનાના ચિત્તને જીતેલા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. હે અર્જુન, બહારના વિષય ભોગનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેને ઇન્દ્રિયોને મન બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ છે. હે અર્જુન, મારો ભક્ત મને સર્વયજ્ઞો અને તપોને ભોગવનાર સકળ લોકના ઈશ્વરનો એ ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સહૃદય એટલે કે સ્વાર્થ વિના દિયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ ને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય.